ગુજરાતના અને ખાસ કરીને અમદાવાદના કોલ સેન્ટરિયાઓએ વિદેશમાં પણ આપણી ઇજ્જતના લીરે લીરા ઉડાવ્યા છે. વિદેશી નાગરિકોને બોગસ કોલ સેન્ટર દ્વારા લૂંટીને કરોડો રૂપિયા ચાવ કરી ગયા છે. જેના કારણે થોડા સમય પહેલા પણ ઈડીએ અમદાવાદમાં દરોડો પાડ્યો હતો અને અમદાવાદના 5 કોલ સેન્ટરોના પાસેથી કરોડો રૂપિયાનો વ્યવહારો મળ્યા હતા. આ ઉપરાંત એસએમસી દ્વારા આજે ઈડરમાં દરોડો કરવામાં આવ્યો છે, જ્યાં બોગસ કોલ સેન્ટર ઝડપાયું છે, જેમાં 10 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને 11 આરોપી વોન્ટેડ બતાવવામાં આવ્યા છે. એસએમસીની ટીમે 40 મોબાઈલ, 12 લેપટોપ, 4 હાઈ સ્પીડ રાઇટર, હેડફોન, ચાર્જર, કેબલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કોલ સેન્ટરે આ વખતે મોડસ ઓપરેન્ડી કંઈક બદલી છે અને તેમને ઓનલાઈન ક્લાસીસના નામે આ જગ્યા ભાડે લીધી હતી અને ભાડા કરાર કર્યો હતો. મિનરલ વોટરની ઓફિસની અંદર તેમણે કોલ સેન્ટર શરૂ કરી દીધું હતું. તેની અંદર 10 લોકો બેસતા હતા અને 24 કલાક આ કોલ સેન્ટર ચાલતું હતું. સતત 3 વર્ષથી આ કોલ સેન્ટર ધમધમતું હતું. તેમ હોવા છતાં ત્યાંની પોલીસને પણ ખબર નહોતી. એ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે અને પોલીસ ખરેખર ઊંઘતી હતી કે શું, એ પણ બહુ મોટી ઘટના છે. કોલ સેન્ટરિયાઓએ સિટીમાં પોલીસની ધોંસ વધતા હવે અંતરિયાળ વિસ્તારોમાં આ કોલ સેન્ટરો ચાલુ કર્યા છે અને જોવું એ રહ્યું કે ઈડી દ્વારા જે દરોડા પાડવામાં આવ્યા હતા તેમાં પણ અમદાવાદના કોલ સેન્ટરિયાઓના નામ ખુલ્યા હતા અને ઈડરમાં પણ જે કોલ સેન્ટર એસએમસી દ્વારા પકડવામાં આવ્યું છે તેમાં પણ અમદાવાદના જ કોલ સેન્ટરોના નામ ખુલ્યા છે. એટલે ઈડીએ જે પકડેલા આરોપી છે તે અને એસએમસીએ જે પકડેલા આરોપી છે તેમાં કોઈ કનેક્શન છે કે તે કેમ, તે જે જોવું રહ્યું. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.